હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ગુજરાતી ખીચું। તો એના માટે આપણે લીધો છે 1 ચમચી જેટલો તેલ। તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝ આપણે તેલ લીધો છે 1 ચમચી જેટલો। ઘણું બધું તેલની જરૂર નહીં પડે અને તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલો જીરો, 1 ચમચી જેટલો આપણે લઈશું અજમો, 1 ચમચી જેટલો આપણે સફેદ તલ અને બધે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। પછી એનામાં આપણે ઉમેરીશું તીખા મરચા, સ્વાદ અનુસાર મીઠું અને પછી આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે। મિક્સ કર્યા બાદ એનામાં આપણે થોડી ખાંડ ઉમેરી છે અને ખાંડ ઉમેર્યા બાદ પાણી ઉમેરી નાખીશું અને 1 ગ્લાસ જેટલું આપણે પાણી લીધો છે। તો જરૂર પ્રમાણે તો ઉમેરવાની। તો જોઈ શકો છો તમે 1 ગ્લાસમાં થોડું પણ આપણે પાણી રાખ્યું છે, બીજું બધું પાણી આપણે ઉમેરી નાખ્યું। હવે એનામાં આપણે થોડાક લીલા ધાણા ઉમેરીશું અને લીલા ધાણા આપણા ઉમેરી નાખ્યા છે એનામાં। હવે આપણું પાણી થોડું ઉકળવા લાગે ત્યારબાદ આપણે થોડું પાણીને આવી રીતે તમે જોઈ શકો છો વેલણની મદદથી આપણે મિક્સ કરીશું। હવે આપણે લઈશું ચોખાનો લોટ। ચોખાનો લોટ આપણે થોડું ઉમેરતા જવાનું અને સારી રીતે આપણે મિક્સ કરતા જવાનું, કેમ કે એનામાં કોઈ લમ્સ ના રહે, કોઈ ગાંઠા ના રહે। ચોખાના લોટ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આવી રીતના જ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। બેલણથી સારી રીતે મિક્સ થાય છે અને એનામાં કોઈ લમ્સ ગાંઠા નથી રહેવાતા। તો જોઈ શકો છો એકદમ આપણું ખીચું સારી રીતે મિક્સ થઈ ગયું છે। એકદમ ખાટું મીઠું સ્વાદ આવે છે જો આવી રીતે તમે બનાવશો તો। એકદમ સારી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે। મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ આપણે થોડુંક એનામાં ગરમ તેલ ઉમેરવાનું છે અને પછી આ ચમચીની મદદથી મિક્સ કરીશું। તો જોઈ શકો છો તમે આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે। ઉપરથી થોડું ઘી હોય કે તેલ તમે ઉમેરી શકો છો। તો એકદમ આપણું ખીચું થઈ ગયું છે તૈયાર। તો જોઈ લો એકદમ આપણું ખીચું તૈયાર થઈ ગયું છે। એનામાં થોડુંક હું ઘી ગરમ કરીને ઉમેરું છું આવી રીતના। એનાથી ફ્રેન્ડ્સ સ્વાદ બહુ સારું આવે છે અને ટેસ્ટ પણ સારું લાગે છે। તો જોઈ શકો છો થોડાક આપણે એના ઉપર ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે તીખાસ માટે। તમને ઓછી લાગે તો તમે આવી રીતે ઉમેરી શકો છો। થોડાક આપણે કોથમીરના પાંદડા ઉમેરી નાખીશું। તો જોઈ શકો છો તમે આવી રીતના આપણું ખીચું એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ 5 મિનિટોમાં બની જાય એવું થઈ ગયું છે તૈયાર। તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે, આ રેસીપી તમને ખૂબ જ ગમશે અને 5 મિનિટોમાં આપણું ખીચું થઈ ગયું છે તૈયાર। જો સારું સિમ્પલ લાગે તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો।